તમે પ્રગતિ કરતા હોય ને એટલે માણસો વિરોધ તો કરે જ, પણ અમે કઈ પ્રગતિ નથી કરતા. તો અરે આરતી બેન, બધાએ એમ કીધું કે અત્યારે ઉનાળો હે ને તો બરફનો ધંધો કરો તો બહુ હાલે. તી મારા પપ્પાએ 5,000 નો બરફ લઈ લીધો. ઓહો હો હો, તો એમાં નુકસાન ગયું, બરફ ઓગળી ગયો. તમને લાગે આરતી બેન ના હોય ને તેથી દાંતેડા કકરાવાના ન હોય. હવે એમાં હું ભૂમિબેન 10 રૂપિયાનું દાંતેડું કકડાવાનું થાય, 10 રૂપિયા તો હું તમને દઈ દઉં. ના હો, મારે કઈ દાંતેડા કકરાવાના પૈસા નથી જોતા, મારે તો ધંધો ચાલુ કરવો ને એના માટે પૈસા જોઈએ. પાછો બરફ લેવો? ના હો, કોઈ દી બરફનો ધંધો તો કરવો જ નથી. મારે તો સ્વેટર ને મફલર ને ટોપી ને સ્કાર્ફ ને એવું બધું લેવું હે ને વેચવું હે, એટલે ઈ કોઈ દી બગડે જ નહીં. આરતીબેન, તમે ઉછીના પૈસા આપો ને તો ધંધો ચાલુ કરું. અરે ભૂમિબેન, મારી આગળ પૈસા હોત તો હું તમારા જેવી લુખી ગેંગમાં હું લેવા રહું. અત્યારે તમારો હારો સમય હાલે હે ને, એટલે ઉડવું હોય ને એટલા ઉડી લ્યો. કાલે અમારો સમય હારો આવે તેથી તમને ઉડાડી દેહું, એમાં બીજી વાત ન હોય. ભૂમિબેન, જસુમાસી કેવા પૈસા વાળા હે, એને તમે વાત કરો ને પૈસાની. હવે એના વરને હારું રાંધીને નથી ખવડાવતા તો મને પૈસા આપે? ઈ તમારી વાત સાચી હે વો. તો તમારી બેન ક્યાં યાદ દેખાતી નથી? અરે આરતી બેન, આજે રામનવમી હે ને એટલે મારા મામા હે ને રસ ને પૂરી ને શાક ને ભાત ને આખું ટિફિન ભરીને ઘરે દેવા આવવાના હે, એટલે મારી બેન ઘરે રહી. રસ ને પૂરી હે? હા. તો કેરીનો રસ? હા. Oh no. પાકું જ છે ભૂમિબેન. હા હા, 100% પાકું હે. હમણાં જ મારા મામાને થોડીક વાર પહેલા ફોન આવ્યો હતો કે હું ઘરે જ નીકળી ગયો, હવે આવતા જાય કે ઘરે. હે ભૂમિબેન, આ સસલા તમે લીધા? ના રે ના આરતી બેન, આ સસલા એ તો કવરાવીને ખાઈ ગયા હે, કઈ શાકભાજી નથી રેવા દેતા. રીંગણા ટમેટા બધું ખાઈ જાય ને બગાડી નાખે. આવું નાવું એક સસલું ઘરે રાખીને આવી હું, બોલો હું કરવું આનું? બે હરખા જ છે, બદલાવી નાખો ને તમે, બે એક હરખા હે નમૂના. ભૂમિબેન, આ જસુ માસી આવે. હા. ભૂમિબેન, તમારે પૈસા જોઈએ ને? પણ આરતી બેન, હવે એને વાત કરવી જ નકામી. હી હાવ એક નંબરના મક્ખી ચૂસ છે. પણ હું તમને કહું એમ તમે કરો ને એટલે તમને પાક્કું પૈસા આપે જ જસુ માસી. અહીંયા આવો. Nope. ના ના ઓ આરતી બેન, એવું ન કરાય. ભૂમિબેન, તમે ગમે એટલા શરીફ બનહો ને તો આ દુનિયા તમને નહીં સ્વીકારે. કલર કરવાનું ચાલુ કરી દેહો ને તો મારા બેટા તમને સલ્યુટ મારે. ભલે ને પછી કોકના ઘરે હાથ બાર પડ્યા હોય, પણ મોડું મેલવાનું નહીં. હા, ઈ વાત તમારી સાચી હે. આમાં ભૂમિબેન તમને ફાયદો ને જસુમાસી ને ફાયદો. પણ આમાં જસુમાસી ને શું ફાયદો? અરે ભૂમિબેન, જસુમાસી ક્યાં કોઈ દી એના ઘરે સત્યનારાયણ ની કથા કરી? ના ના. કોઈ દી છોકરાઓને બટુક ભોજન કરાવ્યું? ના ના. તો હેને જસુમાસી ને આ બાને પૂન મળે. હા, ભલે ને પૂન કરતા કા. હા હા, ઈ વાત સાચી છે. તો હાલો આપણે જસુમાસી આગળ જાય, ઈ આવે. હા હાલ, હાલો હાલો. જસુમાસી આવે હો. હા હા હા. ભૂમિબેન, આ સસલું તો તમારે મને જ દેવાનું હે હો. અરે આરતી બેન, કાલે જામનગર થી મહેમાન આવ્યા કે 5,000 રોકડા આપીએ, સસલું આપો. મેં એને ચોખ્ખી ના પાડી દીધી કે આ સસલું તો મળે જ નહીં. આવો આવો જસુમાસી, બેહો બેહો. હા.
આરતીબેન, આ સસલાને તમારે શું કરવું? આવા સસલા તો આમાં કેટલાય આટા મારતા હોય. અરે જસુ માસી, હું કઈ ગાંડી નથી થઈ ગઈ. આ સસલું કઈ જેમ તેમ નથી, અને બધી ખબર પડે. તમે કયો ને એમ કરે. બોલો. હવે સસલા થોડા કઈ આપણે કહીએ એમ કરે. વાતું કરો તી. ભૂમિબેન, તમે આ સસલાનો કમાલ જસુ માસીને બતાવી દ્યો. હા, એ રૂપસંગ, ઘરે જા અને રસ્તામાં કરહન કાકાનો આંબો આવશે. એમાં 4-5 મોટી ટબા જેવી કેરી મસ્તીની પાકેલી લઈને ઘરે પોગાડી દે. અને બેનને કહેજે કે ભૂમિબેને કીધું રસ પૂરી દાળ ભાત શાકલી બનાવી નાખે. હાલ ફટાફટ જા જોઈ. જોયું જસુ માસી, હમણાં હે ને આ સસલું ઘરે જઈને વધેતા બેન ને બધી વાત કરીએ. હવે એવું થોડું હોય. અરે જસુ માસી, એમાં એવું. અરે ભૂમિબેન, બિચારા હે ને જસુ માસી ને બહુ જાજી ખબર નત પડતી. એને ખબર ના પડે તો કાઈ નહીં, મને તો ખબર પડે ને. મારે આ સસલું લેવું હે ને હું તમને પૈસા આપીશ. એ આરતીબેન, મને બધી ખબર પડે હો, અને હું હોશિયાર જ છું. ભૂમિબેન, હાલો તો તમારા ઘરે, મારે જોવું હે કે આ સસલું તમારા ઘરે ગયું કે નથી ગયું. અરે જસુ માસી, તમે નિરાતે જોજો ને, અમે ક્યાં ના પાડીએ, પણ આ સસલું તો હું જ લઈ. ભૂમિબેન, સાચું હોય ને તો આ સસલું તમે મને આપજો. હું 5000 નહીં, તમને 6000 આપી, 1000 વધારે, પણ તો આ સસલું મારે લેવું. ના ના હો. હાલો ને, હવે તમારા ઘરે પેલા જઈએ ને જોઈ લઈએ. હા હાલો હાલો. હા હાલો 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 હાલો. હે ભૂમિબેન, આ સસલાને તમે બાંધેલું રાખો. ના રે ના, છૂટું રખડતું હોય. અરે જસુ માસી, આ સસલાને ટ્રેનિંગ જ એવી આપેલી હે. બહુ કેવાય તો આ સસલાને તમારું ઘરે મળી જાય. હાલો ને હવે. અરે તમે બેન, આ સસલું તો દાગીના લઈ આવે કા. હવે તો ગમે એમ થાય, આ સસલું તો મારે જ લેવું. મારી બેન તો હજી વાડીએથી નો આવી. હાલો હવે હું ટિફિન દઈ આવું. સસલું તો આવ્યું છે ને. હા હાલો. Bruh. Nope. બેન આમ જો ટિફિન હે ને મામા. જો જસુ માસી, બિચારા વધેતા બેન હે ને ભૂમિબેન ને વાડીએ છે ટિફિન દેવા આવતા હતા. હે વધેતા બેન, તમને સસલાએ શું કીધું અને તમે શું ખાવાનું બનાવ્યું? સસલાએ મને? અરે વધેતા બેન, તમારે પૈસા જોઈએ ને. હું તમે જમવાનું ખાવ્યું? દાળ ભાત શાક રોટલી ને રસ. ક્યાં મને ખોલીને દેખાડો તો. હા, જો આમાં રોટલી છે. ભૂમિબેન, હું હે ને આરતીબેન કરતા તમને વધારે 1000 દઉં, પણ સસલું મને આપી દ્યો. હા તો કાઈ વાંધો નહીં, એમાં હું મારે તમને થોડી ના પડાય. આયો ભૂમિબેન, 1000 રૂપિયા વધારે હેવા આરતીબેન કરતા. ભૂમિબેન, બરાબર છે ને પૈસા? હા હા હા. ગણવા હોય તો ગણી લ્યો. ના ના, હવે ગણવાના શું હોય, બરાબર જ છે. હા તો ભલે હો. હાલે રંગીલા, હાલો હાલો. હે આરતી બેન, આ જસુ માસી મેં સસલું તો વેચી દીધું ને પૈસા લઈ લીધા, પણ સસલું ભાગી જાહે તો?
તો ભારી કામ થયું, તો તમારે ક્યાં કઈ ઉપાધિ છે? હા ઈ વાત સાચી છે, સસલું જ ના હોય તો ઉપાધિ કેની કા? હા હે આરતીબેન, હે બેન, આ સસલું કેમ જસુમાસી લઈ ગયા ને 6000 દઈ ગયા? કાંઈ સમજાણું નહીં હો મને તો. અરે વધેતા બેન, ઈ લાંબી વાત છે, ઈ તમને ભૂમિબેન નિરાતે કહે. અત્યારે તો હવે મારે તો રસ રોટલી ખાવા હો, ભૂખ બહુ લાગી. હા સાચી વાત છે, હાલ બેન આપણે થાળીને વાટકા લઈ આવીએ, ખાઈ લઈએ. હા હાલ હાલ હાલ. No, 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 no.